વગડાની વાટ હોય અને જેથી કોઈ કહેવા છે કે વગડાની માલિપા માણા હામું ન મળ્યું હોય અને કોઈને બીક લાગે, કોઈની વાહે કદાચ કોઈ માણા મારવા પીડ્યું હોય અને કોઈ દખિયારા માણસને જેથી ભયું માંથી કાઢી મૂક્યો હોય, ખાવા લોટ ન હોય, રહેવા સાપરું ન પહેરવા લુગડા ન હોય, સમાજમાં કોઈ બેઠું બોલાવતું ન હોય અને આવું કોઈ મને હોય એ પછી ભાઈ માણા હોય કે બાઈ માણા હોય, પણ ગુરુવારના દાડે વગડાની માલિપા જેથી જતા હોય અને એકાદો વટે માર્ગો કાતો કોઈ ગોવાળિયો મળે કે ભલા માણા શું કામ રોવે? બાપુ મારું કોઈ નથી, હે મારું કોઈ નથી. અને હવે તો આમ જો રાકો ભિખારી થઈ ગયો છું, એટલે કોઈ નથી તારું કે ના? ભલા માણા કોઈ ન હોય ને ગોંડલ વાળા મામાને હાથ પાડ કાં તો ગુંદાળા મામાને હાથ પાડ. અરે મારો બાપ જેથી રાકાને કહેવા છે કે જીવવાનો માર્ગ ન હોય પણ કોઈક દેખ્યો જેથી હાથ પાડે ને જો મામો હામો ન આવે ને તો બાપ મામો સાહેબ મટી જાય હો. એ દખિયારો માણા હાથ પાડે પછી ઓ વગડાની માલિપા ગુંદાળાના મામા, રાજકોટની હોની બજારના મામા, હે મામા મારા બાપ ભાવનગરની માલિપા, ભાવનગરના શિવાળાની માલિપા બેઠો હો તો હાલ અમરેલીના સીમાડામાં બેઠો, મોરબીના સીમાડામાં બેઠો, હે મામા કદાચ ગુંદાળાના શોકની માલિપા બેઠો હો અને રાજકોટની હોની બજારના શોકમાં હો તો હાલ બાપ હા. આમ હાથ પાડો ને મામો નો આવે ને તો મારો બાપ રાજકોટની બજારમાં જ્યાં નાખી નજરું માંડો ન્યા મામાના મારા બાપ આમ જો જ્યાં પૂજાયું થાક્યું, કોઈક મામો પીર કે, કોઈક મામો સાહેબ કે અને કોઈક બાપ ભલા ભાણેજનો દખિયારો કદાચ દખ ભાંગનારો દેવ મામો દેવ કહેતા હોય. અરે કોઈ મામાના પાળિયા પૂજે, મામા પાળ થઈને બેઠો હોય. હાચું છે? અરે ભલા માણા હાસું ખોટું ને એક બાજુ મૂક. અરે એક દી ક્યાંક મામાના પાળિયા ભાળ ને ત્યાં પડી જા, લાંબો થઈ જા અને જો એ પથ્થરનો પાળિયો જવાબ નો આપે ને તો મામાની સિગરેટના ધુમાડા બંધ થઈ જાય. મારા બાપ
દુખિયો હાથ પાડે અને કોઈક ભાંગતાનો ભેરું બની જાય એવો મારો મામો. અરે ભલા મારા વગડાની વાટની માલિપા કદાચ કોઈક દખિયારી ભાઈ હાથમાં ગુલાબનું ફૂલ લીધું હોય, એક અત્તરની શીશી લીધી હોય, અને બાઈ માણસ તો કોઈ દી સિગારેટ પીવે નહીં, પણ કોઈક હાથની માલિપા સિગારેટ લઈને જાય, કોઈક મસ્કરી કરે કે બેન તું સિગારેટ પીવેશ, કેતી બાઈ આંખમાંથી આહુડા કની ધારું થાય ને કહેતી બાપા હું સિગારેટ નથી પીતી, પણ મારા બાપ હું મારા મામાને સિગારેટ પાવા જાઉં છું, મારા મામાને સિગારેટ પાવા જાઉં છું.
મોજીલો મામો મારો મોજીલો મામો જગતના ચોકમાં 33 કરોડ દેવ 64 જોગણી 9 નાથ સિદ્ધ 84 8 ભૈરવ 52 વીર 10 દિગ્પાલ 8 વસુ ગાંધર્વ પિશાચ અને એક લોક એવું છે કે જેને 14મું લોક કહેવાય અને 14મા લોકની અંદર દાદો ભૂતડો એ દેવી પૂજક સમાજમાં પૂજાય છે કે જેને કાચના બાટલાની મારી પાસે શિહામાં સોટલી હોતો ઉતાર્યો હતો. પછી ચુડેલ પ્રેત ખવીસ માથું ન હોય અને ધડ થાય. ધડ વગરનું કહેવાય છે કે માથું રઝળતું હોય ને માથા વગરનું ધડ રઝળતું હોય. આ ખવીસ ઇસ્લામની અંદર પણ જીનાત તરીકે 14મું લોક છે, પાક ને નાપાક. અને એમાંય શૈતાનની પૂજા થતી હોય. મહણની માલિપા 14મા લોકની કહેવત છે કે કાળી 14 ને દાડે ઘોરી સાધનાઓ કરતા હોય. એ શમશાનમાં 14મી કહેવત છે કે કાળી 14 ની રાત હોય અને તેની ઘોરી કહેવત છે કે ત્રાટક કરતા હોય. આદેશ ઓમ હિમ ક્રીમ ચામુંડાય વિજય. હિમ ક્રીમ શતન સ્વાહા. અને તા તો ભૂતડા કહેવા છે કે મેલા બસાન ગદાવે. અને આવા મેલા મસાણની માલિકા કોઈક આવી જેદી કહેવાય છે કે મળદા હજીવન થઈ. મહણની માલિકા મરેલા મળદા નાટા હોય, નાટેલા મળદાને બહાર કાઢે અને બહાર કાઢીને એના માથે ત્રાટક કરે તેથી મરેલા મળદા હોકારો દેતા હોય. અને આવા ખાતાની માલિકા મૂળ કહેવાય છે કે 14મું લોક પણ બહુ પવિત્રમાં પવિત્ર એક આત્મા છે. એક જો કોઈને ચુડેલ મળી જાય અને કોઈને જો મામો મળી જાય, પછી કોઈની ખોડેલી ખીલી બાપ એ મામાની ખોડેલી ખીલી ચુડેલની ખોડેલી ખીલી કોઈ ઉખાડી દે ને તો 33 કરોડ દેવતાના ખાતા લજાય ભાઈ. કોઈને ચુડેલ મળી જાય, કોઈને મારો દેવ મામો મળી જાય. બધા કહે છે કે મામો મામો શું છે?
અત્યારે તો મામાના સ્થાન ગણાય છે, પણ જ્યાં સુધી કદાચ હું વાત કરું છું કોઈની કરેલી કરતો નથી, પણ નાના નાના કદાચ છોકરા ગામના પાદર ગયા હોય ને તેથી ખીદડાનું ઝાડ હોય ને કાં તો બાવળના ઝાડ હોય ને એની હેઠે નાના નાના પથ્થરના કાં તો હવા મણના પથ્થરના પાળિયા ગોળ હોય, એને સિંદૂર ન ચડે, એ કોરા પથ્થરા હોય અને એ હવા દોઢ મણના ગોળ પથ્થરા. કોકને પૂછવી કે આ પાણા છે ને તારે, એને કઈક પાણા ન કહેતા ભાઈ, એ મારા મામાના પાળિયા છે, મામા પાળ કહેવાય. આવા મામા પાળ ગામનો રખોપો કરનારો, કોક એને ગામ ખેતર પાળ કહેતું હોય, કોઈ ગામ મામા પાળ કહેતું હોય. અને મામા બહુ પવિત્ર આત્મા છે. જેમ ઇસ્લામની અંદર કદાચ કોઈ પાક પરવરદિગાર આલમ ની 5 નમાજ અદા કરતો હોય, કદાચ 5 નમાજ અદા કરી તસ્બીહ ફેરવતો હોય અને એ જયારે જન્નત નસીબ થાય ત્યારે એને જન્નત મળે છે. પણ કદાચ એવું કહેવાય છે કે કુરાને શરીફ અને ઇસ્લામની લોકવાયકા એમ કહે છે કે કદાચ કોઈ ઇસ્લામના પગથિયાથી ચૂકી જાય અને કદાચ કુરાને શરીફને ન માને અને લા ઇલાહા ઇલ્લલ્લાહ અલ્લાહુ અકબર અલ્લાહ અને કદાચ ઈ કલમા પઢવામાંથી ચૂકી જાય અને નેક ઈમાનદાર કહેવાય છે કે સૂફી સંતના કીધા પ્રમાણેના માર્ગ ચૂકી જાય, કદાચ એનું મોત થાય ને ત્યારે એમ કહેવાય છે કે સંતો કહે છે, મૌલવી કહે છે જન્નત નસીબ નથી થતું, પણ એ જીનાત યોનીમાં પ્રવેશ કરે છે. આવા જીનાત પાક ને નાપાક બે છે. પાક જીનાતની પૂજા થાય છે, પાક જીનાતને સલામ અદા કરવામાં આવે છે અને પાક જીનાત કદાચ હામાં મળે ને એને એમ કહેવાય કે સલામ વાલેકુમ, તો હામેથી વાલેકુમ સલામ નો જવાબ મળે છે. એવી રીતે મામોદેવ ભાંગાનો ભેરુનો પડસાયો ન હોય, સુડેલનો પડસાયો ન હોય અને આવો મામો ધોળા ઘોડાને માથે અસવાર હોય. ચૈત્ર મહિનાના વૈશાખ મહિનાના તડકો તપેલો હોય ને ત્યારે ખરા બપોરે મામો કહેવાય છે કે એ મામાના પાળ જ્યાં હોય ને ત્યાં પછેડી લાંબી કરી હેઠ પછેડી પાથરી હોય, એના માથે હુતા હોય પછેડી કહેવાય પગના અંગૂઠાથી માંડીને માથા સુધી પછેડી ઢાંકીને કોઈ આદમી 5.5 હાથ હુતો હોય ને તો એમ માનવું કે એની પછેડીમાંથી ગુલાબની ફોરમ આવે તેથી માની લો બાપ આ તો મારો મામો પીર હુતો છે. પછેડી ઓઢેલો કોઈ માણસ કદાચ સૂતો હોય ને તેને જગાડવા ન જવું, એની ઊંઘ ન બગાડવી, મસ્કરી કરીને તો કોઈ દી જગાડવા નહીં, મનોમન પગે લાગીને હાલી નીકળવું. પણ કદાચ હા દખ પડ્યું હોય અને મામો હૂતો હોય અને બાપીની કદાચ ઊંઘ બગાડ્યું હોય તો દખ પડ્યું હોય તેને જગાડજો, જાગીને મામા તને ઊંઘ શાની આવે છે, તારા છોકરા તારા ભાડે દેખી હોય અને મારો મામો હુવા બેહે તો મારો બાપી જાગીને બેઠો થઈ જાય હો. મારો મામો રમતો આવે રે ધોળા ઘોડા લીધે થઈ અસવા. હે મારો મામો, મારો મામો, હે મારો મામો મારે આવે રે ધોળા ઘોડે તો થઈ અસવા.
ગામડાની વાટ છે. એક બાઈ આંખમાં સોધારા હુડા જાય, બહુ મારી ત્યો નણંદ મારી હાહુએ મારી ધણીએ મારીને કાઢી મૂકી. હાહુ મારતી હતી, નણંદ મારે ત્યાં સુધી એનો વાંધો નહોતો, પણ આજ જ્યારે એને 4 ફેરા ફરનારો એના ધણીએ જેદી મારીને તેદી એને વિશ્વાસ ઉઠી ગયો કે હવે મારું કોઈ નથી. બાઈને જેદી જગત આખું મેણા મારે, પણ જ્યાં સુધી એનો ધણી એને હેતથી રાખતો હોય ત્યાં સુધી એને જગતના દુઃખની પરવા ન હોય. અને બાઈને બહુ મારેલી અને કેડમાં નાનું સ્વેકરું તેડ્યું છે અને વગડાની વાટની માલિપા દોડતી દોડતી ગાંડી થઈ છે ને એક ભાડિયો કૂવો આવ્યો ને કૂવાના કાંઠે ઊભી હતી બાઈ અને વિચાર કર્યો મરી જાઉં. છોકરાને ઘડી કહેવત છે કે કૂવાના કાંઠે મૂક્યું અને બાઈ ધુબકો મારવાની તૈયારી કરી, પણ છોકરું રોવા માંડ્યું. માં માં અને તેથી જનેતાનો જીવ છે ને પાછો વળ્યો. હું તો મરી જઈશ, પણ કદાચ મારા ફૂલડાનું કોણ, મારા છોકરાનું કોણ? નથી મારે મયરમાં માડી ગાયો વીરલો, અને નથી મારે કુટુંબ ને પરિવાર રે મામા. આજ બેલીને એ હાજરો રે માડી ગાયો વીરલો રેજી. મરી જાઉં પણ મારું છોકરું એકલું છે, નથી મોહાળમાં એનો કોઈ મામો, નથી મારે માને બાપ, અને એના રખવાળા કોણ કરશે? અને બાઈ પાછી વળી હો, છોકરાને તેડી અને ખીદડાના ઝાડની હેઠળ બેઠી છો. કુવાના કાંઠે ખીદડો છે ને ખીદડાના ઝાડની હેઠે બેઠી છે. અને છોકરું ભૂખ્યું થયું ને એટલે બાએ હાડીનો શેડો ઊંચો કરીને વગડાની વાટની માલિકમાં દીકરાને ધવડાવવા બેઠી. હાથ હાથ મહિનાનો ખોળામાં બેટડો, અને ખોળામાં બેટડો છે 7 મહિનાનો. અને માં બોલ્યો, ધાવણ ધાવી લેને મારા બાળ, એ પછી તારો રામ થશે રખવાળ. એ માં બોલી, બેટા છેલ્લી વખત ધાવી લેવો. એ નથી મારે મયરમાં માને બા, એ રખવાળા તારે મારા રામ ના રે. હે બેટા કોઈ નથી હો, તારી માં ભાગડી છે. જદી જન્મીને તેદી માં મરી ગયા ને જન્મતા પહેલા મારો બાપ મરી ગયો તો. નથી મારે કોઈ માડી જાયો વેરલો, નથી મારે રાખડી નો બંધવનાર. ધાવી લે બાપ, પછી તો તને મૂકીને આવજો. હવે ધાવી લે ને, હવે કુવામાં પડવાની છે. તા તો ખીદડે પારે વડા બોલ્યા રે મામા રે મારા, ખીદડે પારે વડા બોલ્યા રે મામા રે મારા. ખીદડે પારે વડા બોલ્યા રે મામા દેવના, ખીદડે પારે વડા બોલ્યા રે મામા રે દેવના. ગુટુ ગુટુ
પારેવડા કઈક બોલે છે. પારેવા મારા વીરા, ઉડતા રે પંખીડા વીરા, સંદેશો લઈ જાજે રે સી, દાદાને કે જો કે દીકરી તારી એક વે પડે રે દાદા હો દીકરી. હે પારેવડા, મરી જાવું છે હો, મરી જાવું છે. મારા દાદાને સમાચાર દીજે અને કહેજે ભાઈને તું ખીદડાના ઝાડની હેઠ કૂતું છું. આ તો પારેવડું બોલ્યું. બેની મરી જવાય? શું કરું વીરા? પંખીડા તું બોલેશ? હા બેના, હું બોલું છું. તને વાંકા કે બેન તું જે ખીદડાના ઝાડ હેઠ બેઠી છો ને એ મારો દેવ છે મામો. તારી જેમ મારે દખ હતું. એકવાર આ ખીદડાના ઝાડે અમે ઈંડા મૂક્યા હતા અને માથે સકરો બાજ ઘુમરિયું મારતો હતો અને તેથી હું કબૂતરી કહેતી હતી કે આજ અમારું કોઈ નથી, આજ અમારું કોઈ નથી. અને તેથી આ ખીદડાની હોહરો કાળો વાંદરીયો નાગ આવ્યો હતો અને ફૂફાડો મારી અને બેહી ગયો તો સકરા બાજને કવર ચકાવીને ઝપટમાં લઈ લીધો હતો અને મારા ઈંડા બચાવ્યા હતા. અને એ નાગ બોલ્યો હતો કે બાપ પારેવડા, હું મામો પીર છું બાપ, હું મામો પીર. જો અમને કબૂતરના ખીદડા વાળો મામો બચાવતો હોય તો તું એના ઝાડની હેઠે બેઠી છું. મૂકી દે ખીદડાના થડની પહે તારા છોકરાને અને કહી દે ખીદડા વાળા મામાને, અરે તારી આંગળીએ કદાચ આમ જો તારી પાસે કંકુ ન હોય ને તો અંગૂઠેથી જમણા અંગૂઠાને એક ચેકો માર અને ખીદડાને લોહીનો સાંડલો કરીને કહી દે કે ખીદડા વાળા મામા તું મારો ભાઈનો, હું તારી બેન, હાલ મારા દીકરાનો મામો થઈ જા. અને જો ખીદડો ફાટીને મામો ન આવે ને તો ખીદડા વાળા મામાને ખોટ લાગે મારો બાપ. અને તેથી કહેવા છે કે દીકરીએ પોતાના લોહીથી ખીદડાને છાંટ નાખ્યો. નથી તારી સેવા જાણતી મામા, પણ પારેવડું કહેશે લે લે. અને તેથી કહેવા છે કે પોતાના દીકરાને ખીદડાની પાસે મૂક્યા અને તાતો ખીદડાનું ઝાડની માલપા બેટા કડાકા થવા ખીદડો બેટો ધૂળમાં. પણ કેવો ધૂળો? એ ખીદડો ધૂળ આવે મામો, ખીદડો ધૂળ આવે મામો, ખીદડો ધૂળ આવે મામો, ખીદડો ધૂળ આવે મામો. ખીદડે બેઠો રે મામો, ખીદડે બેઠો રે. અને તાતો ખીદડો ધૂળવા માંડ્યો ને ખીદડાની અંદરથી અવાજ નીકળ્યો, બેટા એ દીકરી સાની રહી જા, સાની રહી જા બાપ. મારા થાનકને હેઠે આવીને તું રો કુંવાસી આ હુડા પાડે તો મન મામા દેવને ખોટું લાગે. ખીદડો બોલ્યો, બોલ દીકરી શું છે તું? મામા તમને ભાઈ કેવો કે મામા કહેવાય? બેટા દીકરી બોલ બોલ. આજ હું ભલાનો ભાઈ થયો છું, ભલાનો ભાઈ થયો છું અને કોઈકનો મામો થયો છું. મામા
શું વાત કરું? બોલ દીકરી. એ જોને ઉદર રહેતા મારો બાપ મુઓ અને જન્મતા મુઈ મારી માત પણ યા તો ઘણ રે વીતી ઘણ વીતશે એ મારે ઘણા ને પડશે ઘા. મામા ઉદરમાં હકીને તેથી મારો બાપ મરી ગયો અને જન્મતા મુઈ માત. કાકા કુટુંબીએ મારા લગ્ન કર્યા હો, મારા હાથ પીળા તો કર્યા પણ મારા માવતર તો મૂડી વગેરે ના હતા. અને કાકા કુટુંબીએ મારા હાથ પીળા કર્યા પણ મને કરિયાવરમાં કશું દીધું નહોતું. કારણ હું તો દુખિયારા ઘરની દીકરી અને મારી આવું મેળા મારે મારી નણંદ મેળા મારે મને આણું નથી કર્યું, જીયાણું નથી કર્યું, મારે દાગીના નથી. અને મારા હારિયા મારા કામના ભૂખ્યા નથી પણ મારા માવતરના મારા પીરમાંથી જો મને રૂપિયા મળ્યા હોત ને તો મારે કાંઈ નહોતું. આણું માગે છે, ગરિયાવર માગે છે. અને તેથી કહેવા છે કે મામા દેવ બોલ્યા બેટા હબલ આજ મને ચૈત્ર મહિનાના દશેરાના દાડે તું બેહીન મારી આગળ વાત કરે છે પણ જા મારા ચૈત્રનો દશેરો પૂરું થાય અને વૈશાખ મહિનાની પૂનમના દાડે તારી હાહુને કહેજે કે માવતરને લખે કંકોત્રી અને ઈ કંકોત્રી શાની કે કડી કરિયાવરની આણાની અને ઈ કંકોત્રી લઈ અને મારા ખીદડે કંકુના સાટા કરીને મૂકી દેજે. અને માપ જા મારા ખીદડાના થાલે કે ત્રણ વેપારી વાણિયા તારા કરિયાવરના ગાડા ભરી નો આવે ને તો એ માંજક મામો દેવ ખોટું બોલ્યો તમારો બાપ. જા દીકરી તારા બાલુડાને ખમા. અને એ દીકરી ઘરે જઈ અને એની હાહુને કીધું કે બા મુહૂર્ત જોવરાવા કંકોત્રી લખો અને મને પિયરમાં મોકલજો. મારા કરિયાવર પૂરનારા મારા ભૈલા મારા માવતર બેઠા છે અને મામાએ આવી દીકરીના કોડ પૂરા કર્યા હોય એ મામો. કોઈ ડોશી આવીને ખીદડે ઊભી રહીને કહે કે મામા આ કળયુગ ભારી આવ્યો કે હું એક ડોશી છું, દીકરા જન્મ દેનારી ચાર દીકરા છે અને ચાર દીકરાને મેં મોટા કર્યા. મામા હું ભૂખી રહી પણ મારા છોકરાને ખવડાવીને મોટા કર્યા. એક છાપરામાં હું રહી અને મેં જેને દીકરાને જન્મ દીધાની જન્મ દેનારા આજ મારા નથી. મને 70 વર્ષની ડોશીને કાઢી મૂકી એક સાપરામાં હું 4 દીકરા હાચવી એકતી હતી પણ 4 દીકરાના બંગલામાં એક ડોશી નથી હાચવી એકતા, એક જનેતાને નથી હાચવી એકતા. મામા આ કળયુગની માલિપા હું માં છું, તું મામો છો. આજ માનું કોઈ નથી રહ્યું. આજ મને જન્મ દેનારીને દુઃખ પડ્યું છે. મારી પાછળ કોઈ નથી, મારા છોકરા નથી. હું માં અને તું માં વત્તા માં, તું ડબલ માં છો. તો મામા તો હાચો પણ હું માં છું. આજ તું મારી માં થઈ જા ને માં ભેગા થાય ને મામા બન તો હાચો. અને તેથી ખીજડા વાળા મામે શુક્રવારના દાડે ડોશીને સપનું આપ્યું. ડોશી ગુરુવારે તે ગુલાબ ચડાયું
અને શુક્રવારે મેં લીધી સુગંધ, ગુરુવારે તે ગુલાબ ચડાવ્યું, શુક્રવારે મેં લીધી સુગંધ, અને આવતા ગુરુવાર ને જાણે તારા ચારે છોકરાને સપનામાં આવું છું અને કહી દઉં કે તારા છોકરાને જો ગાંડા કરી નાખું, ધૂળતા કરી નાખું તો એમ માનજે કે મામો દેવ બોલો તમારો બાપ. જાગીને આમ જોવે કોણ, પણ ઘરમાં જેમ નજર કરતા તો ફિરદો 17 ની સુગંધ આવે. ડોશીમાં વિચાર કરે, ચારે બાજુ જ્યાં જોવે અત્તરની ફોરમ આવે, અને બહાર જઈને જોયું તો કંકુના પગલા પડેલા ભાળ્યા, અને તુલસી કારાની આગળ નજર કરી તો ગુલાબના ફૂલના પીડ્યા હતા. ડોશી નક્કી થઈ ગયું કે મારો મામો આવ્યો હો. અને ગુરુવારે ખબર પડી સપનું આવ્યું ચારે છોકરાને. રાતે પડીને ઘોડાના ડાબલા ગાજ્યા, અને ઘોડા ડાબલા ગાજતા હતા. કહેવાય છે કે ઘોડાની ભેગા અને મામો દોડતા, કહેવાય છે કે ધોળા લુગડા, ધોળી પાઘડી, લીંબુની ફાંટ જેવી આગ્યું, અને ચારે દીકરાના ખાટલે ભાલો લઈને ઉભા રહ્યા. ખબરદાર, ઓળખો મને. ચારે છોકરાને કહી દઉં છું કે હવારે તારી માને લઈ આવો. અને ચારે છોકરા ભેગા થઈ અને તારી જન્મ દેનારીને દરરોજ કહેવા છે કે નવરાવજો, ધોવડાવજો ને ખવડાવજો, અને નહીં હાથવો ને તો તારા છોકરાને જો ગાંડા કરીને ધૂળતા કરી દઉં ને તો જીમ માનજો ખીધું મારો મામો બોલ્યો તમારા બાપ. હવાર પીડ્યું, છોકરા ચારે ભેગા થયા. ચારે કહેતા હતા કે મને સપનામાં ધોળી પાઘડી વાળો દાદો આવ્યો, વાંકી મૂછું, લીંબુની ફાટ જેવી આંખું, હાથમાં ભાલો, હાથમાં ચાંદીનું કડું, પગમાં મોજડી, કે તને મને સપનું આવ્યું. શું કહેતા હતા કે તમારી માને લઈ આવો, ખવડાવો, પીવડાવો, હાથો, નહીતર છોકરા ગાંડા કરી નાખી. છોકરાને નક્કી થઈ ગયું કે માનો ન માનો પણ ડોશીએ માનતા રાખી. જ્યાં માના પગમાં પડ્યા કે માં તમે કોઈની માનતા રાખી છે કે માનતા નથી રાખી બાપ, પણ હું ખીજડા વાળા મામાને ગુલાબ ચડાવું છું. કે મામા કેવા હોય કે ધોળા લુગડા, ધોળી પાઘડી, પગમાં મોજડી, ભમરિયા ભાલા, ધોળા ઘોડા વાળા. કે ઈ દાદો અમને સપનામાં આવ્યો તો. હાલો હવે તમે અમારી ભેગા. ચારે દીકરા ડોશી મને વાજતે ગાજતે ઘરે લાવે તો જનેતાને દીકરા આપે ને દીકરાને જનેતાયું આપે. ઈ મારો ખીજડા વાળો મામો આપે ભાઈ. આવા મામા એ મામાના ધામમાં તમે નાખજો રે ધામા. એ મારા મામાના ધામમાં તમે નાખજો રે ધામા.
એ કોઈ મામા એ કોઈને મામા મળી જાય પછી કોઈ ના નો આવે ઘામા એ મામાના ધામમાં તમે નાખજો રે ધામા એ મામાને રૂપિયો આપો મામા ભિખારી નથી હો મામાના મંદિરે જઈને કદાચ રૂપિયો મૂકો એ મામાના મંદિરની પેટીમાં રોકડો રૂપિયો નાખો હાથની પેટીએ હોગણા મારો મામો પાસા આપે શું કામ કે મારો મામો કોઈ દી બાકી રાખે નહીં નામા આનું નામ મારા ખીદડા વાલા મામા એ મારા ખીદડા વાલા મામા કોઈ દી બાપ કોઈનું બાકી ન રાખે ઈ મામા અને આવો મામો નડિયાદની માલિપા નડિયાદની પડખે બિલોદરા ગામ છે સત્ય ઘટના લીંબડી તાલુકાનું હિંકેવાળિયા ગામ છે ત્યાં પીઠોતરા મીર કરીને ભરવાડના કુબીલા છે અને નડિયાદ પાસે બિલોદરા ગામ છે અને પીઠોતરા મીર ભરવાડ છે ને ભરવાડના કુળની માલિપા પૂજાય છે મામો જદી કહેવાય છે કે અંગ્રેજ સરકારના રાજ હતા તેથી અંકેવાળિયાના ભરવાડના માથે ખૂનનો ઇલ્ઝામ આવ્યો મોતનો તાંડવ રચાઈ ગયો હતો અને તેથી ત્રણ ભરવાડ ગાડું લઈને ભાગ્યા વાહે પલટન પડી હતી અને હાલની તારીખમાં બગોદરાની પાસે રોયકા ગામ છે ને રોયકાના શિવાડે ભરવાડ તેથી ગાડું લઈને હાલી નીકળ્યા હતા અને તેથી ગાડોના પૈડા ભાગ્યા ને બળદિયો પડતો છે ને બળદ મરી ગયો અને તેથી એક પીઠોતરા મીર ભરવાડ એટલું બોલ્યું હતું કે આજ અમારું કોઈ નથી ને અમને બે મોઢાળી બંદૂકો પોગી જશે ને અમારા સોતરા કાઢી નાખશે પણ તેથી રોયકાના પાદરની ધૂળ હાથમાં લઈને કીધું કે દેવ કદાચ મારી કળની દેવી કામ ન કરતી હોય કોઈ જગતનો દેવ ન કામ કરે પણ આ ગામ સીમાડાની ધૂળની મારી પાસે જો કોઈ દેવ બેઠો હોય અને આજ અમને બચાવી લે તો અમે જિંદગી ભર લેખ લખી દેવી કે અમારી પેઢીની પેઢી એને પૂછશું અને આમ કરી ઢોળિયા માથે મૂકી અને તાતો રોયકાના પાદરની માલિપા મીઠા પવનના વાયરા વાવન પવનની માલિપાથી કહેવાય છે કે ઘોડો સવાર આવ્યો ઘોડો આવીને ઉભો રહી ગયો ભાલો લઈને કીધું ભરવાડ ઓળખેસ ના બાપા પડખેનું ખીદડાનું ઝાડ ને ખીદડાના ઝાડમાં હું બેઠો છું મામો દેવ છું ત્યાં ધરતીની ધૂળનું કીધું ને તો આ ધરતીની ધૂળ મારી એના માથે મારા પગડા ઘડાના માંડા તાવો માર કે બાપુ વાહે ફોજ પડી છે બળદ મરી ગયો છે ગાડું ભાંગ્યું છે એમ તારી પાસે કઈ છે બાપુ શું સલમ પીવે કે બાપુ ગાંજો પીવું બેસ માંડ સલમ માંડ હું ગાંજાનો લેરી મામો સિગરેટનો શોખીન મામો અને તેથી ગાંડાની સલમ ભરવાડે ભરીને આપી અને આમ જ્યાં સલમ દીધી ગાંડાની સલમના બે શોટ લાગી અને તેથી ધુમાડાના ગોટા ઉડ્યા ને મામો કહેવા છે કે બોલ્યા બાપ હું ગાંજાનો લેરી લોટો પાણી લાય પાણી લીધું ને હાથમાં આંધળી લઈને મામાએ ગાડાના માથે આમ જ્યાં સાટીને ત્યાં ગાડું થયું હાજુ અને મરેલો બળદિયો થયો બેઠો અને કીધું માંડ ભાગવા આ ફોજને 3-4 ગૌ શેટી રાખી દઉં તને ભેગી ન થવા દઉં પણ જે ગામના માથે તું જા અને દીએ આથમી જાય અને ઈ દીએ આથમે તું જે ઠેકાણે જાણ કોઈ ખીદડાના ઝાડમાં તને દીવો દેખાય ને તો અહીંયા ઉભો રહી જજે એથી એકય ડગલું આગળ ન હાલતો ન્યા તારો નેહડો બાંધી જા હું મામો બોલું છું અને તેથી બરોબર નડિયાદના પડખાની માલિપા બિલોદરા ગામ છે ત્યાં દિવસ હાથમે જેદી પહોંચ્યા અને ખીદડાનું ઝાડ હતું ન્યા જઈને બળદિયા સોડ્યા તો ખીદડાના ડાળાની માલિપા દીવો ભાળ્યો ભરવાડે પાઘડી ઉતારી પણ એક જ ભરવાડી જતા ને બે ભાઈ બિયા ગયા અને તેથી ખીદડાના ઝાડમાંથી મામા બોલ્યા હો બાપ આજ તું એકલો છો ને મારું શ્રીફળ ચડાવ મારી ધજા ચડાવ
અને મને પૂછ કે બાપ તમારું મંદિર બનાવીશ 3 ઈંટનું દેરું તારું મામા પહેલું પછી મારી દેવીનો મારી વાણવટી 71 ને પછી પણ પહેલી મારી મામાની ડાક વાગે જા તારા એકના 81 કરી અને લીલા લહેર કરાવી અને નડિયાદમાં તારા નામને જો ડંકા વગાડી દઉં ને તો એમ માનજે હું મામો દેવ બોલો તમારો બાપ આવા મામા ઓ હાલની તારીખમાં નડિયાદની પાસે બિલોદરા ગામ છે જોવા જવું હોય જાજો મામાનું જબરદસ્ત મંદિર છે આવો મામો અને એવા મામાની જ્યારે નોબત વાગતી હોય પણ કેવી વાગતી હોય મામાની જ્યારે આરતી થતી હોય ને આરતીના ટાણે દિવસ હાથમાં ખીદડાના ઝાડે જઈને કોકદી ઉભા રહેજો ઓટલો હોય અને શંખ વાગતા હોય હો પણ શંખ કેવા વાગે ઝાલરના નિશાન ડંકા વાગે અને નોબતનો નાદ થાય તેથી આરતી કેવી થતી હોય એ મામાનો મહિમા અપરંપાર મામા જગમાં જય જયકાર ઉતારો આરતી રે મામા
એ મામા સોની બજારે રમતો ગોળ ઢોલીમાં તો રમતો એ બાપા રાજકોટમાં રમતો બાપા ભાવનગરમાં રમતા બાપા ગોંડલ શહેરે રમતા બાપા ખીજડા વાળો દેવ રમતો આવે રે અને આરતી રે ઉતારું આરતી રે ઉતારું આરતી રે ઢોલ નગારા યાદ વાગે મામા પીરના એ